ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. હું છું પ્રીતિ પટેલ ને આજે આપણે એક મગની દાળની રેસીપી બનાવવા જઈ રહ્યા છે. તો મેં આ છોડાવાળા મગની દાળ લીધી છે અને આપણે એ રીતની રેસીપી બનાવવાની છે કે તમારે 2-3 આઈટમ સાથે ચાલે. જે રીતે કે ભાખરી સાથે ચાલે, ભાત સાથે ચાલે, સૂપની જેમ ચાલે. મેં સરસ એને સ્વચ્છ પાણીથી ધોઈ લીધી છે 2-3 વાર અને હવે આપણે એમાં સાદું પાણી એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી એટલી સરસ બને છે કે હું તો એને થોડી વધારે બનાવું છું અને 2-3 આઈટમ સાથે ખાઉં છું, જે મેં બતાવી રીતે. તો મીઠું, હળદર અને થોડું આપણે આમાં તેલ પાડી અને એને બાફવા મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, તેલ એટલે પાડવાનું કે એકદમ ગ્રીસી થશે. તો 3 વિસલ થઈ ગઈ છે અને મગ આપણા સરસ બફાઈ ગયા છે. હવે આપણે વઘાર કરીએ. તો એના માટે મેં તેલ લીધું સારું એવું, એમાં જીરું અને રાઈ નાખ્યું, લીલા મરચાંની પેસ્ટ અને બહુ જ બધું લસણ, તમે જોઈ શકો છો લસણ ઉપર. અને એને સરસ આપણે લગભગ 10 મિનિટ માટે ફ્રાય કરીશું અને લસણને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. આવું કાચું ને કાચું લસણ આપણે વઘારમાં એડ નહીં કરીએ. અને તમે જોઈ શકો છો કે આ મગ મેં કોરા બાફ્યા છે. તો આ બાજુ આપણો વઘાર સરસ સાંતળી ગયો છે, પણ હજુ 2 મિનિટ આપણે એને સાંતળીશું જેથી એનો કલર બદલાઈ જાય. એટલે કાચાપણું બધું નીકળવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. તમે જોઈ શકો છો કે મસાલો ઓછો થઈ ગયો. હવે આપણે એમાં લાલ મરચું નાખીને મરચાંને ફ્રાય કરી લઈશું. પહેલેથી મરચું નાખશો તો મરચું બળી જશે, લસણ શેકાશે ત્યાં સુધી. તો તમે જોયું કે લસણિયું મરચું જેવું આપણો આ વઘાર રેડી થયો છે. અને હવે આપણે વઘાર બાફેલા મગમાં એડ કરી દીધો છે. અને હવે આપણે બધું સરસ મિક્સ કરીશું. થોડું પાણી એડ કરીશું જેથી આપણને હલાવતા બી ફાવે અને સરસ ખાતા પણ ફાવે. તો ફ્રેન્ડ્સ, આ મગ મેં ભાખરી સાથે ખાવા માટે પણ બનાવ્યા છે અને મગભાત કઢી સાથે પણ ખાવા બનાવ્યા છે. તો મીઠું એડ કરીને એનો રસ પ્રમાણસર કરી દીધો છે અને આપણા મગ સરસ રેડી થઈ ગયા છે. છોડાવાળા મગ હાઈલી પ્રોટીન મગ હોય છે અને આનો ટેસ્ટ પણ છોડા વગરની મગની દાળ કરતાં જુદો લાગતો હોય છે. તો અઠવાડિયામાં હું ને મારી ફેમિલી તો આ 2 વાર ખાવાનું પ્રિફર કરીએ જ છીએ અને બહુ સરસ લાગે છે. પેટ પણ સાફ રહે અને મગ ચલાવે પગ કહ્યું છે ને, તો ધાણાથી આપણે એને ગાર્નિશ કરીશું અને બધું સરસ મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, દેશી ખાવાનું જ અસલ છે. ચીઝ, પાસ્તા, પનીર અને પીઝા બધું જ નકામું. તો આને તમે જોયું, સૂપની જેમ પણ આપણે ખાઈ શકીશું અને આપણે ભાખરી સાથે પણ ખાઈ શકીશું અને મગ ભાત કઢીમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો આજે મેં ભાખરી, મગની દાળ અને આ દૂધ સર્વ કર્યું છે અને દૂધમાં મેં ખજૂરનો સિરપ નાખ્યો છે, ખાંડ નથી નાખી. તો આ રીતે હું હેલ્ધી ફૂડ રોજ ખાઉં છું. તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ સુપર સહેલિયા.